આટકોટ આરએસ સંઘ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન આયોજિત કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ સમિતિ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં અલગ અલગ મંચ પરિવર્તન વિષય સાથે જસદણ સ્વામિનારાયણ મંદિરના સંતો ધર્મનંદન સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પિયુષભાઈ ધોણિયા, મહેશભાઈ શિરોયા અને આટકોટના સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આટકોટના પીઆઈ સાકડિયા સાહેબનું સન્માન કરાયું હતું. તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિલભાઈનું પણ સન્માન કર્યું હતું. આ સંમેલનમાં ગામના દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આટકોટના પીઆઈ તેમજ તલાટી કમ મંત્રીનું સન્માન કર્યું હતું. આજે આટકોટ મુકામે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં રાષ્ટ્રીય સેવક સંઘ અને સર્વ હિન્દુ સમિતિ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં અલગ અલગ પંચ પરિવર્તનના વિષયો સાથે સ્વામી ધર્મનંદન સ્વામી, ભાઈ શ્રી પિયુષભાઈ કોણિયા, ભાઈ શ્રી મહેશભાઈ શિરોયા, સાથે સાથે તમામ સાધુ સંતો, આ વિસ્તારના કાયદો વ્યવસ્થા સંભાળતા પીઆઈ સાહેબ, સરપંચશ્રી, આજુબાજુના ગામડેથી પધારેલા સરપંચશ્રીઓ અને સર્વ સમાજના હિન્દુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભારત દેશના જે આત્મનિર્ભરની પરિકલ્પના પણ અહીંથી રજૂ કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. અહીં આ દરેક સમાજના લોકો દ્વારા વક્તાઓ અને જે સામાજિક સમરસતાના જે મુખ્ય આધાર સ્તંભો છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું અને અહીં આપણો આ કાર્યક્રમ પૂર્ણ થઈ અને પ્રસાદ લઈ અને બધા છૂટા પડેલ છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન મામટા, આટકોટ.